શહેરના મંગલ પાંડે રોડ પર અકસ્માતના જોખમ અંગે હેડલાઇન ન્યૂઝ દ્વારા અહેવાલ રજૂ કરાતા તંત્ર દ્વારા તાત્કાલિક જાળી લગાવવાની કામગીરી કરવામાં આવી છે। થોડાક દિવસ અગાઉ હેડલાઇન ન્યૂઝે લાઈવ પ્રસારણ બતાવ્યું હતું કે સમા તરફ જવાના મંગલ પાંડે રોડ પર અકસ્માત સર્જાય તેવો ભય છે। સામે ચોમાસું આવી રહ્યું છે ત્યારે મંગલ પાંડે રોડથી સમા તરફ જવાના મુખ્ય માર્ગ પર કેટલોક ભાગ ખુલ્લી હાલતમાં છે, જે રાત્રિના સમયે અકસ્માતનું કારણ બની શકે તેવી પરિસ્થિતિ છે। હેડલાઇન ન્યૂઝ દ્વારા સમાચાર બતાવ્યા બાદ તંત્રએ વાતની ગંભીરતા સમજી તાત્કાલિક કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો, જે અંગે સામાજિક કાર્યકરે વધુ માહિતી આપી હતી। વડોદરા શહેરમાં આવેલ જે મંગલ પાંડે બ્રિજ પર થોડા દિવસ પહેલા જ હેડલાઇન ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે જે આ વિશ્વામિત્રી કાંઠા વિસ્તારની અંદર જે કહેવાય છે કે જે બ્રિજ આવેલો છે, બ્રિજની બાજુની અંદર જે રેલિંગ છે ક્યાંક ને ક્યાંક જે તે સમય પર મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે આ રેલિંગ કાઢી નાખવામાં આવી હતી, પરંતુ તે જગ્યા ઉપર અકસ્માત ઝોન જેવી સ્થિતિ હતી અને કદાચ જો કોઈક કાર ચાલક કે કોઈ પણ જે આ વિશ્વામિત્રી કાંઠાની અંદર જો ખાબકી જાય તો ચોક્કસથી અકસ્માત સર્જાય તે રીતના એક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જે કહેવાય છે કે વડોદરા શહેરનું તંત્ર સફાળું જાગ્યું અને હાલમાં જે કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે તે બદલ વડોદરા મહાનગરપાલિકાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, સાથે સાથે હેડલાઇન ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ રીતનું ફરીથી અમારે તંત્રને ન જગાડવું પડે તેની ખાસ કરીને તકેદારી રાખીને આ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે અને જે કામચોર અધિકારીઓ કામ ન કરતા હોય તેવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે।